બાજની વાર્તા। સમગ્ર વિશ્વમાં પક્ષીઓની 10,000થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે। દરેકને સમાન બે પાંજા, બે પાંખો અને ગરદન હોય છે, પરંતુ આમાંનું એક એવું પક્ષી છે જેની અલગ ઓળખ છે, જે આકાશથી છાતી ચીરથી હજારો મીટર ઉપર 120 કિલોમીટર કલાકની ઝડપે ઉડે છે, જે તેના પંજા પર અનેક ગણું વજન ધરાવતા શિકારને પકડીને ઉડે છે અને તેથી જ તેને પક્ષીઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે બાજ તરીકે ઓળખીએ છીએ। અને ગરુડ તેની તાલીમ અને તેના પુનર્જન્મને કારણે આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે। જો તમે પણ આ દુનિયામાં સ્થાન હાંસલ કરવા ઈચ્છો છો તો તમારા માટે બાજ બનવાની આખી સફરને જાણવી ખૂબ જરૂરી છે, કારણ કે 25થી 30 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ લોકો જોખમ ઉઠાવતા ડરે છે, પરંતુ બાજનું જીવન જોખમ સાથે શરૂ થાય છે। જે ઉંમરે અન્ય પક્ષીઓ માત્ર ચીસી કરવાનું શીખે છે, તે ઉંમરે માદા બાજ તેના બચ્ચાને પંજામાં પકડીને હજારો મીટર ઊંચે આકાશ મોડે છે। તેને કહેવા માટે કે તમે આકાશની છાતી ઉપર ઉડવા માટે જન્મ્યા છો, તમે પક્ષીઓના રાજા બનવા માટે જન્મ્યા છો। તેને જમીનથી હજારો મીટર ઉપર લઈને માદા બાજ તેને તેના પંજા વડે છોડે છે અને તેમાંથી તેની ઉચ્ચ જોખમની તાલીમ શરૂ થાય છે। તે બચ્ચું ઝડપથી જમીન પર પડવાનું શરૂ કરે છે, થોડું નીચે આવે છે, પછી તેની પાંખો ખોલવા લાગે છે, તે તેના ફફડાવવાનું શરૂ કરે છે અને પાંખો, પરંતુ તે હજી ઉડવાનું શીખ્યો નથી। તે જમીનથી થોડો જ ઉપર છે। એવું લાગે છે કે થોડીક સેકન્ડોમાં તેનું જીવન સમાપ્ત થઈ જશે, પરંતુ અચાનક એક પંજો તેને તેની પોતાને પકડીમાં લઈ લે છે અને પાછો આકાશમાં ઉડી જાય છે। તેની પાછળ ઉડવું જ્યાં સુધી તે ઉડતા શીખી ન જાય ત્યાં સુધી તેની તાલીમ ચાલુ રાખે છે। આટલી હાઈ રિસ્ક ટ્રેનિંગ પછી આ દુનિયાને બાજ મળે છે। જ્યારે બધા પક્ષીઓ વરસાદમાં આશરો શોધે છે, ત્યારે આ બાજ તે જ વરસાદમાં આકાશને ફાડીને બહાર આવે છે અને વળાંકમાં કહે છે કેટલો વરસાદ લઈશ, અને પછી આવે છે નીચે અને પડકારો। બાજનું જીવન લગભગ 70 વર્ષનું હોય છે। જ્યારે તે 40 વર્ષનું થાય છે ત્યારે તેના જીવનમાં મૃત્યુના રૂપમાં એક સમસ્યા આવે છે, જે તમારી સમસ્યાઓ કરતાં ઘણી મોટી હોય છે, કારણ કે 40 વર્ષની ઉંમરે બાજની ચાંચ હોય છે એટલો વળી ગયેલો કે તેના શિકારને ગળવામાં ઘણી તકલીફ પડે છે। તેની પાંખો ભારે થઈ જાય છે, તે છાતીએ ચોંટી જાય છે અને તેનું ઉડવું ખૂબ મુશ્કેલ બને છે। તેના પંજા લાંબા અને લચીલા બને છે, જેથી તે શિકારને બરાબર પકડી શકતો નથી। હવે એ ગરુડ પાસે માત્ર 3 રસ્તા છે। એક, તે પોતાનું શરીર છોડી શકે છે। 2, ગીધની જેમ પાછળ રહી ગયેલા ખોરાક પર નિર્ભર રહો। અને 3, પોતાને પુનઃસ્થાપિત કરવાનો સૌથી મુશ્કેલ અને પીડાદાયક માર્ગ એ છે કે આકાશની છાતી ફાડીને ફરી ઉડવું, અને તે આ ત્રીજો માર્ગ પસંદ કરે છે અને તેની નજીકના સૌથી ઊંચા અને નાનામાં પહોંચે છે। ત્યાં પોતાનો માળો બાંધે છે અને પછી મુશ્કેલીઓને જળમૂળથી ઉકેલવા અને આકાશમાં ઉડવા માટે તેની સફર શરૂ થાય છે। તે એક ખડક પર અથડાતા તેની ચાંચ તોડી નાખે છે, લોહી વહે છે અને નવી ચાંચ આવવાની રાહ જુએ છે। તે પછી તે તેની નવી ચાંચ વડે તેના પંજા કાપી નાખે છે અને પછી નવા પંજા ઉગવાની રાહ જુએ છે। ત્યારબાદ તે તેના દરેક પીછાને તેના શરીરમાંથી અલગ કરે છે અને પછી નવા પીછા ઉગાડવાની રાહ જુએ છે, અને આ પ્રક્રિયા તેને સંપૂર્ણ 5 લે છે મહિનાઓ। આ 5 મહિનાની કઠોર તપસ્યા પછી ફરી એક ગરુડનો જન્મ થાય છે। તે ફરીથી આકાશની છાતીમાં ઉડવા માટે તૈયાર થઈ જાય છે। બાજ પાસે જે 3 રસ્તા હતા તે તમારી પાસે પણ છે, પરંતુ કેટલાક લોકો પહેલો રસ્તો પસંદ કરે છે અને આત્મહત્યા કરી લે છે, મુશ્કેલીઓ હેઠળ બનાવીને। મોટાભાગના લોકો અન્ય માર્ગ પસંદ કરે છે। તેઓ તેમના ધીરને છોડી દે છે અને પરેશાનીઓનો બોજ પડતા જ સામાન્ય જીવન જીવવાનું શરૂ કરી દે છે। અને કેટલાક લોકો એવા પણ છે જેઓ આ મુસીબતોને લાત મારીને પોતાની મહેનતના બળ પર બાજની જેમ આકાશની ઊંચાઈઓ સ્પર્શે છે। મિત્રો, બાજની આ તાલીમ આપણે ઘણું શીખવે છે કે જો તમે તમારું જોખમ લેવું જ હોય તો તમારી જાતને તમારા ક્ષેત્રમાં એટલી તાલીમ આપો કે જે ક્ષેત્રમાં તમારાથી ઉપર ઉડવાનું વિચારીને લોકો પરસેવો વળે તો જ તમે તમારું ક્ષેત્ર શરૂ કરી શકો। ના રાજા ના કહેવાય।